સો હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી ના મજામાં હોય તો મજામાં જ થઈ જજો. ને આ એનો ચશ્મા વગર થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે આ શેનો બ્લોગ છે, શેનો નહીં. ગાડી લીધી અમે, જીપની સેકન્ડ હેન્ડ લીધી છે, કેમ કે વધારે અત્યારે જરૂર નથી ન્યૂ લેવાની. ને અહીંયા મેં જોબ સ્ટાર્ટ નહીં કરી હજુ. હવે હું જોબ સ્ટાર્ટ કરીશ પછી લઈશ નવી. ને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હું જવાનો છું પાછો ઇન્ડિયા, કેમ કે મારે કોલેજનું ઇન્ટર્નશિપ્સ ને બધું. હું જવાનો છું ઇન્ડિયા 25 ફેબે, એટલે 15 દિવસ પછી હું જવાનો છું ઇન્ડિયા. પછી હું આવીશ પાછો અહીંયા જૂનમાં આવીશ, એટલે રિટર્ન ટિકિટ બી લઈ લીધેલી છે. હું મોસ્ટલી ઇન્ટર્નશિપ માટે જ જાઉં છું, કેમ કે અહીંયા મેં કોલેજવાળા એવું કહે છે કે ઓફલાઈન ઇન્ટર્નશિપ જ કરવી પડશે, અને અહીંયા ઓફલાઈન ઇન્ટર્નશિપ નહીં મળતી. અહીંયા મેં બહુ સર્ચ કર્યું ઓફલાઈન ઇન્ટર્નશિપનું, બટ નહીં મળતી અહીંયા. અહીંયાના સ્ટુડન્ટ્સને જ અહીંયા ઇન્ટર્નશિપ મળે છે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને નહીં મળતી ઇન્ટર્નશિપ. અહીંયાના સ્ટુડન્ટ્સને જ ઇન્ટર્નશિપ્સ મળે છે, જે અહીંયા યુનિવર્સિટીમાં કોલેજમાં સ્ટડી કર્યું હોય એ લોકોને જ. ઓકે, તો બસ આવું છે, એટલે હું જવાનો છું પાછું ઇન્ડિયા. ડોન્ટ વરી, બ્લોગિંગ આપણી ચાલુ જ રહેશે. ચાલુ કરી છે તો ચાલુ જ રહે ને ભાઈ, બંધ કેમ થાય? બસ આજે નવી ગાડી લીધી છે. નો અહીંયા ઘરે આવીને મેં વ્લોગ કર્યો. આજે કાલે રાત્રે લઈ આવ્યા હતા અમે ગાડી, બટ મેં કાલે વ્લોગ નહીં કર્યો, કેમ કે બહુ દોડધામ હતી. પેપર વર્ક ને બધું થતું હતું જલ્દીમાં. પછી ને હું કેમેરો બી નહોતો લઈ ગયો, ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે મેં તો વ્લોગ નહીં કર્યો. ને બસ મેં કીધું આજે હવે જે આપણા ગુજરાતી તો હું બધા જ કરે, ઇન્ડિયન રિચ્યુઅલ્સ હોય છે, જે ગાડી આવે તો ચાંદલા વાંદલા કરવાના, એ બધું આજે થવાનું છે. તો હું તમને બતાવીશ અમે કઈ ગાડી લીધી છે, એ બી બતાવીશ. બસ લેટ્સ ગો. હવે ચાંદલાને બધું થાય છે, એટલે હું તમને બતાવીશ કે અમે કઈ ગાડી લીધી છે ને કેવી છે કેવી નહીં. લેટ્સ ગો. ચલો ભાઈ, જેકેટ પહેરી લીધું છે, હવે જઈએ બહાર. સારું છે નહીં મમ્મી? આજે ઠંડુ નહીં ને? ઓછું છે આજે ઠંડુ. ને ગાડીની વાત કરું તો જોઈ લો, આ રહી ગાડી, કાળો ઘોડો આ છે ગાડી. જો અને બાકી એક નંબર. તમને બધેથી દેખાડી દઉં તમને. 4x4 છે ભાઈ, 4x4. ભલે થાર નહીં પણ 4x4 છે. અંદરથી ઇન્ટિરિયર બી બતાવીશ. આ જોઈ લો. એટલી જગ્યા છે. આ સીટ બી આમ પડી જાય. પડી ગઈ ચાલો. કે તમને હું ગાડીના અમુક ફીચર્સ બતાવી દઉં, તો તમને બી આઈડિયા આવે કે શું અહીંયા ફીચર્સ હોય છે શું નહીં. પહેલી વસ્તુ તો એ, આની ચાવી હું તમને બતાવી દઉં. જોઈ લો, આની આ ચાવી જીપ, બરાબર. તો આમાં અહીંના અમેરિકાના લોકો, પહેલી વસ્તુ તો અમેરિકાના લોકો જે ગાડી હોય છે
એને કશે જવાનું હોય એના 10 કાં તો 15 મિનિટ પહેલાં ચાલુ કરી દે ઘરે બેઠા બેઠા. હવે અમુક ગાડીઓમાં ફોનથી ચાલુ થાય છે, અમુક ગાડીઓમાં ચાવીથી ચાલુ થાય છે. તો હું તમને બતાવું કે કઈ રીતે ચાવીથી ચાલુ થાય છે આપણી ગાડી. ઇન્ડિયામાં બી આ વસ્તુ હોય છે, આઈ નો, બટ અહીંયા ઇન્ડિયાની વસ્તુ અલગ છે, કેમ કે ઇન્ડિયામાં ઠંડી નહીં હોતી એટલી બધી હોય છે, બટ આટલું બધું તો માઇનસ નહીં જતું, બરાબર. અહીંયા એટલી બધી ઠંડી હોય છે, ગાડી ઠરી જાય છે ભાઈ. ને ગાડી આપણે કશે જવું હોય, ગાડીને ગરમ કરવા માટે આપણે 10 મિનિટ પહેલાં તો ગાડી ચાલુ કરવી જ પડે. બાકી જો તમે ગાડી ચાલુ કર્યા વગર તમે જો નીકળી ગયા ગાડીમાં બેઠા તો ભાઈ ઠરી જશો ભાઈ તમે અંદર. તમને 10 મિનિટ તો તમે હીટર ચાલુ થશે ને તો બી તમને હીટ નહીં આવે, બરાબર. એટલે હું તમને બતાવું અહીંયાથી કઈ રીતે ચાલુ થાય છે ગાડી. કેમ કે અમુક ગાડીઓમાં નખાવવું પડે છે, આ ચાવીમાં આવે છે ને અંદર એક પાર્ટ આવે છે. અમુક ગાડીઓમાં નખાવવું પડે છે ને અમુક ગાડીઓમાં પહેલેથી હોય જ છે આ, બરાબર. તો લેટ્સ ગો, તમને ચાલુ કરીને બતાવું. તો આ રહી આપણા હાથમાં ચાવી, આ રહી આપણી ગાડી. આને હું અહીંયા એક 2Xનું સિમ્બોલ છે, અહીં હું 2 વખત દબાવીશ. જો 1 2, જો આવ્યો અવાજ. હવે ગાડી ચાલુ થઈ જશે. આવી રીતે અહીંયા ફીચર્સ છે કે ગાડી ચાલુ થઈ જાય. ઇન્ડિયામાં બી હોય છે, બટ અહીંયા વધારે આ ફીચર કામ લાગે છે, કેમ કે અહીંયા 10 મિનિટ પહેલાં ગાડી ચાલુ કરવી જ પડે વિન્ટરમાં. ઓકે, સમરમાં તો તમે કોઈ બી ટાઈમે જઈ શકો છો, ચાલુ કરવાની જરૂરત નહીં. પણ સમરમાં બી અમુક વખતે ચાલુ કરવી પડે છે ગાડીને, કેમ કે સમરમાં બી એટલી આમ થોડી ઠંડી તો હોય છે. આ ફીચર્સ એક તમને બતાવ્યું મેં. જો ને તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બરાબર. ઇન્ડિયામાં બી છે આનો ફીચર, પણ મને લાગ્યું કે હું તમને બતાવું એમ. ચલો તો હવે ગાડીની અંદર જઈએ આપણે, ને તો હું તમને અંદરના ફીચર્સ બતાવું અમુક, કે અંદર કયા ફીચર્સ છે બધા. ઓકે, લેટ્સ ગો. આમાં આ જે ડ્રાઈવર સીટ છે એમાં આ સીટ પાછળ કરવાનું ઓટોમેટિક છે, આપણે કરી શકીએ છીએ. જોઈ લો, આ છે જીપનો સિમ્બોલ, એ તો દેખાય જ લા ઓબ્વિયસલી. ને અહીંયાની ગાડીઓમાં એમ તો અમુક ગાડીઓમાં હોય છે, અમુક ગાડીઓમાં નહીં હોતું. પણ આ ગાડી જે અમે લીધી છે એમાં ફીચર્સ છે કે સીટ ગરમ થાય. ઓકે, આ જે સીટ છે એ ગરમ થાય, ને જે મેં બેઠેલો છું એ સીટ ગરમ થાય. ને બીજી એક વસ્તુ જે આ ગાડીમાં એક ફીચર છે જે છે એ સ્ટેરિંગ ગરમ થાય. આ સીટનું છે, આ વાળી સીટનું છે, જેમાં મેં ચાલુ કર્યું. આ જે બટન છે એનાથી સ્ટેરિંગ ગરમ થાય, જે હમણાં થઈ ગયું છે. મેં હમણાં ટચ કર્યું, સ્ટેરિંગ ગરમ છે. જોઈ લો, આખું સ્ટેરિંગ ગરમ થાય, આખું સ્ટેરિંગ ગરમ થાય. ને જેવી રીતે આપણી ઇન્ડિયાની ગાડીઓમાં અહીંયા હોય છે હેડલાઇટનું, બરાબર, અહીંયા હોય છે. અહીંયા આ ગાડીમાં અમે જે લીધી એ ગાડીમાં અહીંયા છે હેડલાઇટનું. જુઓ, આવી રીતે કરવાનું, આ ઓટો. ને જો ડીપર, અહીંયા ડીપર યુઝ નહીં થતું, એટલે એમ વધારે ડીપરનો યુઝ ના થાય. બટ જો ડીપર તમારે મારવું હોય એટલે અહીંયાથી છે. બાકી બધું લાઇટ કરવાનું અહીંયાથી છે. બાકી તો નોર્મલ બધા ફીચર્સ છે જે ગાડીમાં હોય છે એ જ છે. આ જે સ્ટીરિંગ પર બી છે એ ફીચર્સ છે. સાઉન્ડ સિસ્ટમ બહુ મસ્ત છે. પહેલી વસ્તુ તો હું તમને જો ટ્રાય કરીશ, કોપીરાઇટ નહીં આવે એ સોંગ વગાડીશું, હમણાં ટ્રાય કરીશું. બીજી એક વસ્તુ, આપણી જે જીપ છે એ 4x4 છે, 4x4 છે. ને 4x4 મોડ તમને હું બતાવું કેટલા મોડ છે. આ રહ્યું, આ જે છે એ ગિયર છે. અહીંયા તો ઓટોમેટિક જ હોય બધું જ, એટલે આ ગિયર બોક્સ છે. ગિયર બોક્સમાં પાર્કિંગ, રિવર્સ, ન્યુટ્રલ અને ડ્રાઈવ, બરાબર. આ જે છે એ 4x4નું છે. જોઈ લો તમે, ઓટો, સ્નો, સેન્ડ અને મડ, બરાબર. અહીંયાથી આ રોલ કરશો એટલે આ ચેન્જ થશે બધા મોડ્સ પર. આ છે એસીનું, હીટરનું, આ છે બધું. બસ આ જ છે બધા ફીચર્સ. હું તમને બતાવું કે આપણી ગાડીની સાઉન્ડ સિસ્ટમ કેવી છે. મેં આટલું એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલી મસ્ત હશે, પણ રિયલીમાં ભાઈ બહુ જ મસ્ત સાઉન્ડ સિસ્ટમ છે. હું તમને સંભળાવું, લેટ્સ ગો. નો કોપીરાઇટ સોંગ માર્યું છે, ચાલુ કરું છું. હમણાં નોર્મલ વોલ્યુમ છે, પછી હું વોલ્યુમ વધારીશ. નોર્મલ વોલ્યુમ વધારું છું.
તમે કેવી છે સાઉન્ડ સિસ્ટમ મને કોમેન્ટમાં કહેજો, અને જો ગમી હોય તો લાઈક કરજો વિડીયોને, બરાબર. એ બીજી એક વસ્તુ, ઉપર તમને સનરૂફ દેખાતી હશે, હા 2 સનરૂફ છે. અમુક ફીચર્સ હતા એ તમને મારે બતાવવા હતા કે અહીંની ગાડીઓમાં તે ફીચર્સ હોય છે બધા, બસ. તો ને બીજી એક વસ્તુ અચાનક લઈ લીધી અમે, ખાલી હું જીજુ ને પપ્પા અમે જોવા જ ગયેલા ને ગાડી પછી 3-4 ગાડી જોઈ અમે, બટ પછી આ એક ગાડી હતી, આ અમને લોકોને ગમી બધા ને અમારા બજેટમાં બી આવતી હતી, એટલે અમે પછી કીધું કે લેટ્સ ગો લઈ લઈએ એમ. એટલે ઘરે મમ્મી તો જોબ પર હતી, મમ્મીને બી નથી ખબર કે અમે ગાડી લઈ લીધી. મમ્મી ઘરે આવી પછી એને ખબર પડી કે ભાઈ આ તો ગાડી લઈ આવ્યા છે એમ. એટલે મમ્મીને બી મમ્મીને બી નથી ખબર, એટલે ડાયરેક્ટ અચાનક જ ગાડી આવી ગઈ છે એમ. અમારે ગાડી લેવાની હતી ને ઓબ્વિયસલી અહીંયા ગાડી વગર કશું જ ના થાય, બરાબર. અહીંયા તમે ગાડી વગર ઝીરો છો, બરાબર, એટલે અહીંયા ગાડી લેવી જ પડે ઓબ્વિયસલી. તો બસ આ જ હતો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કર, અને જો ગાડી ગમી હોય તો શેર કરજો આ વિડીયોને, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ના કર્યું હોય તો બી કરી દેજો ભાઈ, કેમ કે મને ખબર છે તમે લોકો નહીં કરતા સબસ્ક્રાઈબ, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. બસ હમણાં તો મારી જોડે લાઇસન્સ નથી એટલે મારાથી નહીં ફેરાવાય. પાછું ઇન્ડિયા બી જવાનું છે, હું પાછો આવીશ, પછી હું લાઇસન્સની પ્રોસિજર ચાલુ કરીશ. બસ આ જ હતો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે ચાલો, આવા જ વ્લોગ આવતા રહેશે, તો સ્ટે ટ્યુન, રિમેમ્બર મી. ઓકે, યાદ રાખજો મને. મળીએ છીએ આવા જ એક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.